નમસ્કાર. યોગ વશિષ્ઠની દુનિયા ખરેખર એમ કે અદ્ભુત છે અને આજે આપણે એના એક બહુ જ ચર્ચિત અને મને લાગે છે રસપ્રદ ભાગ પર ધ્યાન આપવાના છીએ. હા, બિલકુલ. આ છે પુસ્તક 3 એટલે કે ઉત્પત્તિ પ્રકરણના અધ્યાય 10 થી 27માં આવતી રાણી લીલા અને રાજા પદ્મની કથા. આપણી પાસે આ કથાના મૂળ અવતરણો છે અને એના પર આધારિત નોંધો પણ છે, જેમાં તમે જાણો છો જગતને બ્રહ્મ તરીકે જોવા, બ્રહ્મ શું છે, મુક્તિ કોને કહેવાય, વ્યક્તિગત આત્માનું સ્વરૂપ. હા, અને મુખ્યત્વે લીલાની આખી વાર્તાનો સમાવેશ થાય છે. બરાબર. આપણો આજનો હેતુ એમ કહી શકાય કે આ કથાના માધ્યમથી વાસ્તવિકતા, ભ્રમણા અને આપણી ચેતનાના સ્વરૂપ વિશેના જે ગહન વિચારો યોગ વશિષ્ઠ રજૂ કરે છે એને સમજવાનો પ્રયાસ કરવાનો છે. ચાલો આમાં જરા ઊંડા ઉતરીએ. ચોક્કસ. અને લીલાની આ ખાસ વાર્તા શરૂ કરીએ એ પહેલાં એ સમજવું જરૂરી છે કે યોગ વશિષ્ઠ આ વાર્તા માટે મતલબ કેવો પાયો રચી રહ્યો છે, ખાસ કરીને પુસ્તક 3ના શરૂઆતના અધ્યાયોમાં. હા, એ પૃષ્ઠભૂમિ જરૂરી છે. મૂળભૂત વાત એ છે કે આ પુસ્તક વારંવાર કહે છે કે આપણે જેને જગત કહીએ છીએ એ કોઈ નક્કર પોતાની રીતે અસ્તિત્વ ધરાવતી ભૌતિક ચીજ નથી. અચ્છા. એના બદલે આ એક માનસિક પ્રક્ષેપણ છે, એક ભ્રમણા જેવું છે જે પરમ ચેતના એટલે કે બ્રહ્મમાંથી ઉદ્ભવે છે. જાણે કે કોઈ મહાન મનમાં એક વિચાર સ્ફુરે અને એ જ આખી સૃષ્ટિ બની જાય. એટલે કે આ દુનિયા, પહાડો, નદીઓ, લોકો આ બધું જ માત્ર એક વિચાર છે, કોઈ સ્વપ્ન જેવું. આ વાત માનવી થોડી એમ કે અઘરી લાગે છે, કારણ કે આપણો રોજિંદો અનુભવ તો ઘણો નક્કર હોય છે. હા, શરૂઆતમાં અઘરું લાગે એ સ્વાભાવિક છે. યોગ વશિષ્ઠ કહે છે કે આ ભ્રમણા અત્યંત સ્પષ્ટ અને વાસ્તવિક લાગે છે, જેમ પેલું રણમાં દેખાતું મૃગજળ, પાણી જેવું જ લાગે. બરાબર, મૃગજળનું ઉદાહરણ બરાબર છે. પણ જેમ મૃગજળની પાછળ રેતી સિવાય કશું નથી હોતું, તેમાં જગતની પાછળ બ્રહ્મ સિવાય કશું નથી. આ કોઈએ બનાવ્યું નથી, પણ બ્રહ્મમાંથી સહજ રીતે પ્રગટ થયું છે, જેમ સમુદ્રમાંથી મોજા ઉઠે છે. આપણું મન અને આપણી ધારણાઓ જ એને આકાર આપે છે. આ પૂર્વ ભૂમિકા સાથે લીલાની વાર્તા શરૂ થાય છે. બરાબર. તો આ જ વિચારધારાના સંદર્ભમાં આપણે મળીએ છીએ રાણી લીલા અને રાજા પદ્મને. એમના જીવનનું વર્ણન ખૂબ સુંદર રીતે કરાયું છે. પ્રેમ, સમૃદ્ધિ, સુખ બધું જ છે. હા. પણ રાણી લીલાના મનમાં એક ઊંડો ડર છે, મૃત્યુનો ડર. એ વિચારે છે કે જીવન કેટલું ક્ષણભંગુર છે અને પોતાના પ્રિય પતિ પદ્મથી વિખૂટા પડવાનો વિચાર જ તેને સહન નથી થતો. તે ઈચ્છે છે કે મૃત્યુ પછી પણ પદ્મનો સાથ ન છૂટે. અને આ તીવ્ર ઈચ્છાને કારણે તે જ્ઞાનની દેવી સરસ્વતીની આરાધના કરે છે, કઠોર તપસ્યા કરે છે. હા. દેવી સરસ્વતી પ્રસન્ન થાય છે અને તેને 2 બહુ મહત્વના વરદાન આપે છે. અચ્છા, 2 વરદાન કયા? પહેલું એ કે જ્યારે રાજા પદ્મનું મૃત્યુ થશે ત્યારે તેમની ચેતના, તેમનો જીવાત્મા ક્યાંય દૂર નહીં જાય, પણ મહેલના જ પૂજાઘરમાં રહેશે. ઓહ, પૂજાઘરમાં જ? હા. અને બીજું વરદાન એ કે જ્યારે પણ લીલા દેવી સરસ્વતીનું સ્મરણ કરશે તેઓ તરત જ પ્રગટ થશે. આ 2 વરદાન આવનારા ઘટનાક્રમ માટે, ખાસ કરીને ચેતનાની ગતિવિધિ સમજવા માટે પાયારૂપ બને છે. પછી જે થવાનો ડર હતો એ જ થાય છે નહીં? સમય જતાં રાજા પદ્મનું મૃત્યુ થાય છે. લીલા સ્વાભાવિક રીતે ખૂબ જ દુઃખી થાય છે, પણ તેને દેવી સરસ્વતીના વરદાન યાદ આવે છે. હા. તે દેવીનું આવાહન કરે છે અને અહીંથી વાર્તા એકદમ અણધાર્યો વળાંક લે છે, ખરું ને? હા, અહીંથી કથાનું રહસ્ય વધુ ગહેરું બને છે. સરસ્વતી પ્રગટ થાય છે અને લીલાને આશ્વાસન આપતા કહે છે કે પદ્મનો આત્મા ખરેખર ક્યાંય ગયો નથી. તે ભૌતિક શરીર છોડીને ચિદાકાશમાં સ્થિત છે. ચિદાકાશ એ શું છે? ચિદાકાશ એટલે ચેતનાનો અનંત અવકાશ, શુદ્ધ જ્ઞાનનું આકાશ. આ કોઈ ભૌતિક જગ્યા નથી, પણ ચેતનાનું જ એક સૂક્ષ્મ સ્તર છે. અચ્છા. પછી સરસ્વતી લીલાને માર્ગદર્શન આપે છે કે તે ધ્યાન દ્વારા આ ચિદાકાશમાં પ્રવેશી શકે છે અને પદ્મની સ્થિતિને જાણી શકે છે. અને લીલા ધ્યાન કરે છે. એને કેવો અનુભવ થાય છે? શું એ પદ્મને મળી શકે છે? તે ધ્યાનમાં ઊંડી ઉતરે છે અને તેને શરીરથી અલગ થવાનો, જાણે સૂક્ષ્મ શરીરે યાત્રા કરવાનો અનુભવ થાય છે. તે ચેતનાના એ સૂક્ષ્મ અવકાશમાં પ્રવેશે છે અને ત્યાં તે શું જુએ છે? તે રાજા પદ્મને જુએ છે, પણ તે મૃત અવસ્થામાં નથી. નથી. ના, તે એકદમ જીવંત અને સ્વસ્થ છે,
એક બીજા રાજ્યમાં રાજા વિદુરથ તરીકે શાસન કરી રહ્યો છે. શું વાત કરો છો, વિદુરથ? હા, એટલું જ નહીં, એના દરબારમાં એ જ બધા મંત્રીઓ, સેવકો અને પરિચિત ચહેરાઓ છે જે લીલાના પોતાના દરબારમાં હતા. એક મિનિટ, આ કેવી રીતે શક્ય બને? અહીં એના મહેલમાં પદ્મનું મૃત શરીર પડ્યું છે અને બીજી કોઈ જગ્યાએ બીજા કોઈ નામે એ જ વ્યક્તિ જીવંત રાજા તરીકે શાસન કરી રહ્યો છે. આ તો સમજની બહારની વાત લાગે છે. લીલાનું શું થયું હશે આ જોઈને? બરાબર. લીલા આ જોઈને આશ્ચર્યચકિત અને સંપૂર્ણપણે ગૂંચવાઈ જાય છે. તેની વાસ્તવિકતાની આખી સમજણ હચમચી જાય છે. સ્વાભાવિક છે. તે ઝડપથી ધ્યાનની અવસ્થામાંથી બહાર આવે છે, પોતાના મહેલમાં પાછી ફરે છે. ત્યાં જુએ છે તો બધું યથાવત છે. તેનો દરબાર, સેવકો અને રાજા પદ્મનું નિષ્પ્રાણ શરીર. તે દેવી સરસ્વતીને પૂછે છે, હે દેવી, આ શું છે? મેં જે જોયું તે સાચું હતું કે આ દુનિયા સાચી છે? બેમાંથી કઈ વાસ્તવિકતા છે? મારા પતિ ખરેખર મૃત્યુ પામ્યા છે કે જીવંત છે? આ ખરેખર મૂંઝવણભર્યો પ્રશ્ન છે. સરસ્વતી આનો શું જવાબ આપે છે? કઈ વાસ્તવિકતા સાચી? અને અહીં યોગ વશિષ્ઠનું મુખ્ય સિદ્ધાંત સ્પષ્ટ થાય છે. સરસ્વતી જે ખુલાસો કરે છે તે ખૂબ જ મહત્વનો છે. તે કહે છે કે જેને આપણે જાગૃત અવસ્થાની વાસ્તવિકતા કહીએ છીએ, હા, અને જે આપણે સ્વપ્નમાં જોઈએ છીએ અથવા જે ધ્યાનમાં દૃશ્યો દેખાય છે, આ બધા વચ્ચે મૂળભૂત રીતે કોઈ તફાવત નથી. કોઈ તફાવત નથી. ખરેખર. હા, આ બધું જ ચેતનાનું પ્રક્ષેપણ છે. આપણું મન એક અરીસા જેવું છે જે પોતાની અંદર અસંખ્ય બ્રહ્માંડોને પ્રતિબિંબિત કરવાની ક્ષમતા ધરાવે છે. અરીસા જેવું? એટલે કે જે દેખાય છે તે સાચું નથી, માત્ર પ્રતિબિંબ છે? હા, કંઈક એવું જ. સરસ્વતી સમજાવે છે કે દેશ એટલે કે અવકાશ, કાળ એટલે કે સમય, વ્યક્તિગત ઓળખ, હું અને મારું, કારણ કાર્યોનો નિયમ, આ બધું જ મન અને સ્મૃતિ દ્વારા રચાયેલી વ્યવસ્થાઓ છે. અચ્છા. આ બધું ચેતનાના આધારે જ ટકેલું છે. પરમ સત્ય તો માત્ર શુદ્ધ ચેતના એટલે કે બ્રહ્મ છે. બાકી બધું એ ચેતના પર દેખાતા પ્રતિબિંબો જેવું છે. પ્રતિબિંબ. સ્પષ્ટ દેખાય, અનુભવાય, પણ એનું પોતાનું સ્વતંત્ર, નક્કર અસ્તિત્વ નથી. જેમ સ્વપ્નની દુનિયા સ્વપ્ન જોનારના મનમાં જ હોય છે, તેમાં જાગૃત દુનિયા પણ પરમ ચેતનામાં જ પ્રક્ષેપિત થયેલી છે. આ વાત તો ખૂબ ગહન છે. લીલા પૂછે છે કે શું પર્વતા જેવી વિશાળ વસ્તુઓ, મોટા મોટા રાજ્યો, આ બધું એક નાના ઓરડામાં કે મનના એક ખૂણામાં સમાઈ શકે? આ કેવી રીતે બને? હા, સારો પ્રશ્ન છે. અને લીલાના આ પ્રશ્નના જવાબમાં સરસ્વતી તેને માત્ર સમજાવતી નથી, પણ અનુભવ કરાવે છે. અનુભવ? કેવો? તે લીલાને તેની સૂક્ષ્મ ચેતના દ્વારા બ્રહ્માંડના જુદા જુદા સ્તરોની, જુદા જુદા લોકની યાત્રા કરાવે છે. તે તેને આકાશી નગરો, દેવતાઓ અને ઋષિઓના નિવાસસ્થાનો, અસ્તિત્વના એવા સ્તરો બતાવે છે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. વાહ! આ બધું બતાવવાનો હેતુ એ જ છે કે બ્રહ્માંડ ભલે ગમે તેટલું વિશાળ, ભવ્ય અને અનંત લાગે, અંતે તો તે પરમ ચેતનામાં ઉદ્ભવેલો એક વિચાર માત્ર છે, એક લીલા છે. આ લીલા શબ્દ અહીં મહત્વનો લાગે છે. શું આનો અર્થ એ છે કે આ બધું એક રમત જેવું છે? ચોક્કસ. લીલા શબ્દનો અર્થ જ રમત, ખેલ કે નાટક થાય છે. યોગ વશિષ્ઠ કહે છે કે સૃષ્ટિનું સર્જન કોઈ ગંભીર હેતુથી નથી થયું, પણ તે પરમ ચેતનાનો સહજ આનંદ છે, એક રમત છે. રમત. જેમ બાળક રમતમાં જુદા જુદા પાત્રો ભજવે છે, તેમ ચેતના આ જગતરૂપી રમતમાં અનેક રૂપો ધારણ કરે છે. ઠીક છે, તો આ બહુવિધ વાસ્તવિકતાઓ, જેમ કે પદ્મનું મૃત્યુ અને તેનું રાજા વિદુરથ તરીકે જીવંત હોવું, આ બધું ચેતનાના પ્રક્ષેપણ છે. પણ પ્રશ્ન એ થાય કે આવું થાય છે શા માટે? એક જ વ્યક્તિના આવા અલગ અલગ અસ્તિત્વ કેમ દેખાય છે? હા, આ એક સારો પ્રશ્ન છે. અને અહીં વાર્તા વધુ ઊંડાણમાં ઉતરે છે. અને સ્મૃતિ એટલે કે મેમરી તથા વાસના એટલે કે સટલ ડિઝાયર્સ અથવા ઇમ્પ્રેશન્સની ભૂમિકા પર પ્રકાશ પાડે છે. વાસના? હા, વાસના. સરસ્વતી સમજાવે છે કે આપણે જે કંઈ પણ અનુભવીએ છીએ, જે કંઈ પણ ઈચ્છીએ છીએ, એ બધું આપણા મનમાં સૂક્ષ્મ સંસ્કાર રૂપે, વાસના રૂપે જમા થતું રહે છે. અચ્છા. આ વાસનાઓ અને સ્મૃતિઓ જ આવતા અનુભવો અને પુનર્જન્મનું બીજ બને છે. જો કે આ સ્મૃતિ અને વાસના પણ અંતે તો એ જ મહાન ભ્રમણાનો ભાગ છે.
આ વાસના અને સ્મૃતિ કેવી રીતે કામ કરે છે એ સમજાવવા માટે શું કોઈ ઉદાહરણ છે વાર્તામાં? હા, ચોક્કસ છે. સરસ્વતી આ વાત સ્પષ્ટ કરવા માટે લીલાને એક બીજી વાર્તા કહે છે. આ વાર્તા છે એક પહેલાના સમયના ઋષિ વશિષ્ઠની. બીજા વશિષ્ઠ? હા, આપણા ગ્રંથના મુખ્ય વક્તા વશિષ્ઠ નહીં, પણ કોઈ બીજા વશિષ્ઠ. આ વશિષ્ઠ ખૂબ જ ધર્મનિષ્ઠ અને જ્ઞાની બ્રાહ્મણ હતા. પોતાની પત્ની અરુંધતી સાથે સાદું જીવન જીવતા હતા. એક દિવસ તેમણે એક રાજાની ભવ્ય શોભાયાત્રા જોઈ. એ રાજવી ઠાઠમાઠ, હાથી ઘોડા, સૈન્ય, વૈભવ જોઈને તેમના મનમાં ક્ષણભર માટે રાજવી સુખ ભોગવવાની તીવ્ર ઈચ્છા જાગી ગઈ. ઓહ, ઋષિના મનમાં પણ? હા, જો કે તેઓ જ્ઞાની હતા, પણ એક ક્ષણિક ઈચ્છા, એ વાસના તેમના ચિત્તમાં અંકિત થઈ ગઈ. અને એ ઈચ્છાનું શું પરિણામ આવ્યું? સરસ્વતી કહે છે કે એ તીવ્ર ઈચ્છા એટલી બળવાન હતી કે તેણે તેમના ભવિષ્યના જીવનનો માર્ગ નક્કી કરી દીધો. જ્યારે એ વશિષ્ઠ અને અરુંધતીનું મૃત્યુ થયું ત્યારે પેલી રાજવી બનવાની વાસનાને કારણે તેઓએ પુનર્જન્મ લીધો. પુનર્જન્મ લીધો? અને હવે આવે છે વાર્તાનો સૌથી મોટો ખુલાસો. શું ખુલાસો? મને લાગે છે કે આ લીલા અને પદ્મ સાથે જ જોડાયેલું હશે. બરાબર પકડ્યું. સરસ્વતી લીલાને કહે છે, હે લીલા, તું અને તારા પતિ રાજા પદ્મ બીજું કોઈ નહીં, પણ એ જ પૂર્વજન્મના ઋષિ વશિષ્ઠ અને તેમની પત્ની અરુંધતી છો. શું? ખરેખર? હા, પેલી રાજવી સુખની તીવ્ર વાસનાને કારણે જ તેમને આ રાજા રાણી તરીકેનો જન્મ મળ્યો છે. તેમનું આ વર્તમાન રાજવી જીવન એમના જ ભૂતકાળના જીવનની ઈચ્છાઓ અને સ્મૃતિઓનું સીધું પરિણામ છે. ઓહો, તો આ તો એક જ વાર્તાના પાત્રો જુદા જુદા સમયે જુદા જુદા રૂપે ફરી ફરીને આવી રહ્યા છે. આ પુનર્જન્મ અને સ્મૃતિનો ખેલ તો ખરેખર ગજબનો છે. બિલકુલ. એટલે રાજા વિદ્રુતનું જે દ્રશ્ય લીલાએ જોયું એ પણ આ ચક્રનો ભાગ હશે. હા, સરસ્વતી એ પણ સ્પષ્ટ કરે છે. પેલું વશિષ્ઠ અરુંધતીનું જીવન, પછી આ લીલા પદ્મનું જીવન અને લીલાએ ધ્યાનમાં જોયેલું વિદુરથનું જીવન, આ બધું એક જ ચેતનાના જુદા જુદા સ્વપ્નો જેવા છે. સ્વપ્નો? જે વાસના અને સ્મૃતિની દોરીથી બંધાયેલા છે. એક જીવનની ઈચ્છાઓ બીજા જીવનને આકાર આપે છે, પણ આ બધું જ ક્ષણિક અને ભ્રામક છે. અને આ જાણ્યા પછી લીલાનું શું થાય છે? શું આ જ્ઞાન તેને શાંતિ આપે છે? આ ખુલાસા પછી અને સરસ્વતીના વધુ માર્ગદર્શનથી લીલાની ચેતના વધુ વિસ્તૃત થાય છે. તેને ફક્ત આ 2-3 જન્મો જ નહીં, પણ પોતાના અસંખ્ય ભૂતકાળના જન્મોનું સ્મરણ થઈ આવે છે. અસંખ્ય? હા, અસંખ્ય. તે જુએ છે કે તે ક્યારેક દેવતા હતી, ક્યારેક પશુ પક્ષી, ક્યારેક વૃક્ષ, ક્યારેક માછલી, ક્યારેક કીડી, ક્યારેક સમાજથી તિરસ્કૃત વ્યક્તિ. અગણિત રૂપોમાં તે જન્મી અને મરી છે. બાપરે! અને આ બધા જ અનુભવો, ભલે સુખદ હોય કે દુઃખદ, અંતે તો ક્ષણિક, માયાના બંધનમાં બંધાયેલા અને પરિણામે દુઃખમય જ હતા. આટલા બધા જન્મો અને ઓળખો જોયા પછી તો હું કોણ છું એ પ્રશ્ન વધુ જટિલ બની જાય ને? ખરેખર હું કોણ? લીલા, અરુંધતી કે પછી કોઈ પશુ પક્ષી? બરાબર. આ જ મુદ્દો સરસ્વતી ઉઠાવે છે. તે લીલાને એક ધારદાર પ્રશ્ન પૂછે છે. તું ખરેખર કયા પતિને પાછો મેળવવા માંગે છે? શું તું પેલા મૃત બ્રાહ્મણ વશિષ્ઠને શોધી રહી છે, કે પછી આ મૃત રાજા પદ્મને, કે પછી જે રાજા વિદુરથને તે ધ્યાનમાં જોયો તેને, જે પોતે પણ સરસ્વતીના કહેવા મુજબ પોતાના જ બ્રહ્મમાં જીવી રહ્યો છે? અચ્છા, એ પણ બ્રહ્મમાં છે. હા, આ પ્રશ્નનો હેતુ એ સમજાવવાનો છે કે આ બધી ઓળખો, પત્ની, રાણી, બ્રાહ્મણ, રાજા અને આ બધા શરીરો ક્ષણિક છે, બદલાતા રહે છે. એની સાથેનો લગાવ જ દુઃખનું કારણ છે. તો પછી સાચી ઓળખ શું છે? જો આ બધું ભ્રમ છે તો સત્ય શું છે? સત્ય છે કે વ્યક્તિગત આત્મા કે જીવ જેવી કોઈ અલગ વસ્તુ ખરેખર છે જ નહીં. છે જ નહીં? ના, આપણા સ્ત્રોતો સ્પષ્ટ કહે છે કે આ બધા જીવો તો એક જ અખંડ અવિભાજ્ય બ્રહ્મતત્વની અંદર કલ્પવામાં આવેલા ભેદ માત્ર છે. જેમ મહાસાગરમાં અસંખ્ય મોજાં ઉઠે છે અને શમે છે, પણ તે પાણીથી અલગ નથી હોતા, તેમ આ બધા જીવો બ્રહ્મથી અલગ નથી. બરાબર. શરીરો પણ શું છે? તે પણ પરમ ચેતના, જેને અહીં મહાચિત કે બ્રહ્મ કહ્યું છે, તેમાંથી સતત ઉદ્ભવતા અને વિલીન થતા સૂક્ષ્મ પરમાણુઓનો સમૂહ માત્ર છે. એટલે શરીર કે નામરૂપ સાથેની ઓળખ જ મૂળભૂત ભ્રમણા છે. વાહ!
આ તો આખી વાતને એક નવા જ સ્તર પર લઈ જાય છે. તો આટલા બધા અનુભવોમાંથી પસાર થયા પછી, આટલું બધું જ્ઞાન મેળવ્યા પછી લીલાનું શું થાય છે? શું તે આ ભ્રમમાંથી મુક્ત થાય છે? હા, આ બધા અનુભવો, ખાસ કરીને પોતાના અસંખ્ય જન્મોનું દર્શન અને સરસ્વતીના ઊંડા ઉપદેશ દ્વારા લીલાને આત્મસાક્ષાત્કાર થાય છે. આત્મસાક્ષાત્કાર. હા, તે અંતિમ બોધ પ્રાપ્ત કરે છે. તે સ્પષ્ટપણે સમજી જાય છે કે આ જગત, તેની પોતાની ઓળખ, તેના સંબંધો, આ બધું એક લાંબા સ્વપ્ન જેવું છે, જે ચેતનામાં જ રચાયું છે અને ચેતનામાં જ વિલીન થઈ રહ્યું છે. તેને સમજાય છે કે કશું જ ખરેખર બનાવવામાં આવ્યું નથી, આ બધું ચેતનાની સહજ અભિવ્યક્તિ છે, તેની લીલા છે. અને આ સમજને જ મુક્તિ કહેવાય, નિર્વાણ. બરાબર. આ જ જ્ઞાન કે અનુભૂતિ જ મુક્તિ છે, જેને યોગ વશિષ્ઠમાં નિર્વાણ અથવા જીવન મુક્તિ કહેવામાં આવે છે. જીવન મુક્તિ. હા, આ કોઈ બીજી દુનિયામાં જવાની વાત નથી, પણ અહીં જ, આ જ જીવનમાં ભ્રમણાઓથી મુક્ત થઈ જવાની વાત છે. આમાં હુંપણાનો, અહંકારનો સંપૂર્ણ લોપ થઈ જાય છે. અહંકારનો લોપ. વ્યક્તિ સમજી જાય છે કે તે શરીર કે મન નથી, પણ તે શુદ્ધ, અખંડ, આનંદ સ્વરૂપ બ્રહ્મ જ છે. આવો જીવનમુક્ત પુરુષ દુનિયામાં રહી શકે છે, પોતાના કર્તવ્યો પણ બજાવી શકે છે, પણ તે અંદરથી સંપૂર્ણપણે અનાસક્ત, શાંત અને સ્થિર રહે છે. અચ્છા. તેને સુખ દુઃખ, જન્મ-મરણ સ્પર્શી શકતા નથી, કારણ કે તે જાણે છે કે આ બધું ચેતનાની રમત માત્ર છે. લીલા પણ આવી જ સ્થિતિ પ્રાપ્ત કરે છે. ખરેખર, ચેતનાના સ્તરે આ એક અદ્ભુત સફર હતી. આપણે જોયું કે કેવી રીતે રાણી લીલાની આ અસાધારણ કથા, જેમાં ભ્રમણાના પડોળ છે, ધ્યાનના દ્રશ્યો છે, ભૂતકાળના જન્મોની સ્મૃતિઓ છે અને દેવી સરસ્વતીનું દિવ્ય માર્ગદર્શન છે. હા, ખરેખર અદ્ભુત. તે યોગ વશિષ્ઠના કેન્દ્રીય વિચારને એકદમ સ્પષ્ટ રીતે રજૂ કરે છે કે આપણે જે વાસ્તવિકતા અનુભવીએ છીએ તે વાસ્તવમાં એક જ પરમ ચેતના, એટલે કે બ્રહ્મમાંથી ઉદ્ભવતી માનસિક રચના છે. હા, આ કથા આપણી સામાન્ય સમજને કે હું એક અલગ, નક્કર વ્યક્તિ છું અને આ દુનિયા મારાથી બહાર સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે, તેને જડમૂળથી પડકારે છે. બરાબર. તે કહે છે કે મુક્તિ આ ભ્રમણાની આરપાર જોઈ લેવાથી, મન, સ્મૃતિ અને વાસનાઓની રમતને સમજી લેવાથી અને બધાના મૂળમાં રહેલી એકતાનો અનુભવ કરવાથી મળે છે. તે વ્યક્તિગત ઓળખના બંધનોમાંથી છૂટીને પરમ તત્વ સાથે એકાકાર થવાની અવસ્થા છે. આપણે આજે યોગ વશિષ્ઠના આ ગહન ભાગ પર ચર્ચા કરી. આમાંથી વિચારવા જેવો એક મુદ્દો મને એ લાગે છે કે જો આ દુનિયા અને આપણી ઓળખ બધું જ ચેતનામાં ઉદ્ભવતા વિચારો અને સ્મૃતિઓના પ્રક્ષેપણ માત્ર હોય, તો પછી જ્યારે કોઈ વ્યક્તિ આ ભ્રમરાને ઓળખી લે, જ્યારે તેને જ્ઞાન થાય, ત્યારે તેના માટે અનુભવનો અર્થ શું રહે? શું એની વાર્તા ચાલુ રહે છે, પણ એને જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય છે, કે પછી વાર્તા પોતે જ વિલીન થઈ જાય છે? આ એક મને લાગે છે વિચારવા જેવો પ્રશ્ન છે. સાચી વાત છે. આ ખરેખર મનન કરવા જેવો મુદ્દો છે.